हिंदू आस्थाना अतूट केंद्र गणाता सोमनाथ मंदिर पर ईस्वीसन 1026 में मोहम्मद गजनवीए करेला आक्रमण ने 1000 वर्ष पूर्ण थया छे। आ ऐतिहासिक मंदिर नी 1000 वर्षनी सफर अने तेना पुनः निर्माण अंगे पीएम मोदीए एक विशेष ब्लॉग लख्यो छे। आ लेखमां તેમણે મંદિરના પુનઃનિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે, તો બીજી તરફ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર તેમણે નિશાન પણ સાધ્યું છે। શું કહ્યું છે આ મુદ્દે તેમણે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। તો પીએમ મોદીએ તેમના બ્લોગમાં લખ્યું છે કે ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ શરૂ થયું। 1947 માં દિવાળી દરમિયાન સોમનાથની મુલાકાતે ગયેલા સરદાર પટેલ ત્યાંની સ્થિતિ જોઈ વ્યથિત થયા હતા અને તે જ ક્ષણે તેમણે મંદિરના પુનઃનિર્માણનો મક્કમ નિર્ધાર કર્યો હતો। તેમના આ સંકલ્પના પરિણામે 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા। આ અંગે પીએમ મોદીએ વધુમાં લખ્યું કે સોમનાથ મંદિરના લોકાર્પણનો ઐતિહાસિક દિવસ જોવા માટે સરદાર પટેલ હયાત નહોતા, પરંતુ તેમનું સ્વપ્ન ચોક્કસ સાકાર થયું હતું। જો કે તત્કાલીન પીએમ નહેરુ આ આયોજનથી ખુશ નહોતા અને રાષ્ટ્રપતિ કે મંત્રીઓ આ સમારોહમાં હાજરી આપે તેની વિરુદ્ધમાં હતા। નહેરુને ડર હતો કે આનાથી ભારતની છબી ખરાબ થશે, પરંતુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા અને એક નવો ઇતિહાસ રચાયો। આ સાથે જ પીએમ મોદીએ કમા મુનશીના યોગદાનને પણ યાદ કર્યું છે। તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે કમા મુનશીના અમૂલ્ય પ્રદાનના સ્મરણ વિના સોમનાથ મંદિરનો ઇતિહાસ સદાય અધૂરો રહેશે। તેમણે તે કાળે સરદાર પટેલના ખભે ખભો મિલાવીને ટેકો આપ્યો હતો। સોમનાથ વિશેનું તેમનું પુસ્તક સોમનાથ ધ શ્રાઇન ઇટર્નલ વાંચકો માટે માર્ગદર્શક સમાન છે। આ શીર્ષક સૂચવે છે કે આપણે એ સભ્યતાના વારસદારો છીએ જે આત્મા અને વિચારોની અવિનાશી શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે। નૈનમ છિદ્દંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક। આ મંત્રને સાર્થક કરતા સોમનાથનું બાહ્ય માળખું ભલે ખંડિત થયું, પરંતુ તેની દિવ્ય ચેતના સદાય અજેય રહી છે। પીએમ મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે આજે વિશ્વ ભારતને એક નવી આશા તરીકે નિહાળી રહ્યું છે। આ જ ઉમદા વિચારોને આપણને દરેક મુશ્કેલ સમયમાં ફરી બેઠા થવાનું અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધવાનું સામર્થ્ય પૂરું પાડ્યું છે। આપણા મૂલ્યો અને પ્રજાના મક્કમ સંકલ્પના કારણે જ ભારત આજે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વૈશ્વિક સમુદાય આપણા સર્જનાત્મક યુવાનો અને તેની ક્ષમતા પર વિશ્વાસ મૂકી રહ્યો છે। આપણી કળા, સંગીત અને સંસ્કૃતિ એ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે, જ્યારે યોગ અને આયુર્વેદ સમગ્ર વિશ્વને સ્વસ્થ જીવનશૈલીનો માર્ગ બતાવી રહ્યા છે। વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ માટે આજે આખી દુનિયા ભારતની સૂઝબૂઝ પર ભરોસો રાખી રહી છે। પીએમ મોદીના આ બ્લોગ પર આપનું શું માનવું છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારો આ વિડીયો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।